હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 24મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે એક્ઝિક્યુટ. તેનો સ્પેલિંગ છે EXECUTE. એક્ઝિક્યુટ એટલે અમલમાં મૂકવું. ઉદાહરણ તરીકે, ધ કંપની વિલ એક્ઝિક્યુટ ધ પ્લાન નેક્સ્ટ વીક. કંપની આવતા અઠવાડિયે યોજનાનો અમલ કરશે. બીજો શબ્દ છે ફીડબેક. તેનો સ્પેલિંગ છે FEEDBACK. ફીડબેક એટલે પ્રતિસાદ. ઉદાહરણ તરીકે, પ્લીઝ ગીવ ફીડબેક ઓન ધ પ્રેઝન્ટેશન. કૃપા કરીને પ્રેઝન્ટેશન પર પ્રતિસાદ આપો. ત્રીજો શબ્દ છે એફિશિયન્ટ. તેનો સ્પેલિંગ છે EFFICIENT. એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. ઉદાહરણ તરીકે, સી ઇઝ એન એફિશિયન્ટ વર્કર. તે કાર્યક્ષમ કામદાર છે. ત્યાર પછીનો શબ્દ છે ડેડલાઇન. તેનો સ્પેલિંગ છે DEADLINE. ડેડલાઇન એટલે સમય મર્યાદા. ઉદાહરણ તરીકે, ધ રિપોર્ટ મસ્ટ બી કમ્પ્લીટેડ બિફોર ધ ડેડલાઇન. રિપોર્ટ સમય મર્યાદા પહેલાં પૂર્ણ કરવો જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે કોઓર્ડિનેટ. તેનો સ્પેલિંગ છે COORDINATE. કોઓર્ડિનેટ એટલે સંકલન કરવું. ઉદાહરણ તરીકે, હી વિલ કોઓર્ડિનેટ ધ ઇવેન્ટ. તે કાર્યક્રમનું સંચાલન કરશે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. એક્ઝિક્યુટ એટલે અમલમાં મૂકવું, ફીડબેક એટલે પ્રતિસાદ આપવો, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, ડેડલાઇન એટલે સમય મર્યાદા અને કોઓર્ડિનેટ એટલે સંકલન કરવું. તો આવી જ રીતે ITIને લગતી બધી અપડેટ તથા નોકરીને લગતી ભરતીની વિગત માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.